अन्य समाचारों तरफ आगे वधीए गोंडलनी बात करिए। गोंडलना राजकारणमां नवा जूनी थवाना एधाण वर्ता रह्या छे। जी हाँ, जयराजसिंह जूथे लेउवा पाटीदार समाजनुं संमेलन बोलाव्युं। आवतीकाले રીબડામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। લેઉવા પાટીદાર સમાજના સંમેલનના પગલે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું। કોંગ્રેસે સમાજના નામે આયોજિત સંમેલનનો વિરોધ કર્યો છે। મહત્વનું છે કે ગોંડલમાં 2022માં યોજાયેલા વિધાનસભા ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડા જૂથના અનિરુદ્ધસિંહ જાડેજા જૂથ વચ્ચે ટિકિટને લઈને ખૂબ જ મોટી ખેંચતાણ સર્જાઈ હતી અને તેના પછી યોજાયેલી ચૂંટણીમાં પણ જયરાજસિંહ જાડેજા ગ્રુપ અને રીબડા ગ્રુપ સામસામે આવી ગયા હતા। ચૂંટણી પ્રચાર અને મતદાનના દિવસે બંને જૂથો વચ્ચે સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થયા હતા। આ દરમિયાન પત્ની ગીતાબા જાડેજાના વિજય બાદ જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહના રીબડા ગ્રુપને ખતમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અને રીબડા જૂથનું સરનામું ભૂંસી નાખવાની હુંકાર ભરી હતી। ત્યારે બંને પક્ષો વચ્ચે થયેલી ખેંચતાણને પગલે આ મહાસંમેલન પર સમગ્ર ગુજરાતની મેટ મંડાયેલી છે। કે તારીખ 22/12/2023ના રોજ રીબડા મુકામે જે સંમેલન યોજાનારું છે। આ સંમેલનથી ગોંડલ શહેર તથા તાલુકાના લેવા પટેલ તથા અન્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ છે। વિશેષમાં જણાવું તો આજ દિવસ સુધી ગોંડલ શહેર અને તાલુકામાં ઘણા લેવા પટેલ સમાજના યુવાનોની રાજકીય હત્યા થઈ છે। તે પછી આજ દિવસ સુધી ઘણા સમય પછી પણ લેવા પટેલ સમાજ શાંતિથી જીવી રહ્યો છે અને પોતાનો ધંધો અને વ્યવસાય શાંતિથી કરી રહ્યો છે। એવામાં આવા સંમેલનથી માત્ર લેવા પટેલ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ છે। આનો ભોગ માત્ર લેવા પટેલ સમાજ જ બનવાનો છે। અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું અને જાણીશું કે આખરે આ સમગ્ર મામલો કઈ રીતે આકાર લઈ રહ્યો છે। ગૌરવ, આપણે જોયું છે ખૂબ જ લાંબા સમયથી, એટલે કે ચૂંટણી પહેલાથી રીબડા જૂથ અને જાડેજા જૂથ વચ્ચે ઘણા એવા આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા છે। હવે જ્યારે આ મહાસંમેલનનું એલાન કરવામાં આવ્યું છે, શું લાગી રહ્યું છે? શું કઈ સમીકરણો ત્યાં ચેન્જ થઈ રહ્યા છે? નિધિ, વિધાનસભાની ચૂંટણીથી જ ગોંડલનું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું જૂથ અને રીબડાનું અનિરુદ્ધસિંહનું જે જૂથ છે તે આમને સામને છે તે જોવા મળી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણી વખતે જ ભારે ખેંચતાણ છે તે આ બેઠક પર જોવા મળી હતી। રાજકારણ છે તે ગરમાયું હતું અને ફરી એક વખત જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ છે તેમના દ્વારા એક આયોજન છે તે લેવા પાટીદાર સમાજનું મહાસંમેલન બોલાવવાનું આયોજન છે તે રીબડા ખાતે કરવામાં આવ્યું છે ને તેને લઈને ફરી એક વખત રાજકારણ છે તે ગરમાયું છે। સામાન્ય રીતે ચૂંટણીની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। લોકસભાની ચૂંટણી આગામી સમયની અંદર આવી રહી છે ને તેને લઈને જ ક્યાંક પાટીદાર સમાજની અંદર જે નારાજગીઓ હતી, પાટીદાર સમાજ જે રીબડા જૂથની સામે જે રીતના પડ્યો હતો અને ભારે વિરોધ છે તે જે તે વખતે પણ વિધાનસભાની ચૂંટણીની અંદર નોંધાવ્યો હતો। આ આખો જે રાજકારણ છે તેને લઈને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચે છેલ્લા ઘણા સમયથી મતભેદ છે તે ચાલી રહ્યો છે અને તેના કારણે જ આ જે સંમેલન છે તે ક્યાંક આકાર છે તે લઈ રહ્યું હોય તે પ્રકારના નિવેદનો છે તે સામે આવી રહ્યા છે। ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ આશીષ છે તેમના દ્વારા પણ નિવેદન છે તે આપવામાં આવ્યું છે અને તેમને કહ્યું છે કે આ આખું જે સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે તે ક્યાંક પાટીદાર સમાજને નુકસાન કરતા છે અને રાજકીય રીતે આ સંમેલનને બોલાવવામાં આવી રહ્યું છે। જે રીતના પાટીદાર સમાજ, લેવા પાટીદાર સમાજ છે તે ગોંડલમાં શાંતિપૂર્ણ રીતે રહી રહ્યો છે ને તેની વચ્ચે જ્યારે આ સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે ત્યારે ક્યાંક રાજકારણ છે તે ગરમાયું છે। ચોક્કસથી આ જે સંમેલન થઈ રહ્યું છે તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે અને પાટીદાર સમાજના જે આગેવાનો આ જે કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તે રહેવાના છે। ત્યારે લેવા પાટીદાર સમાજને પણ આશીષ જે ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ છે કે તેમના દ્વારા સમજાવવાનો અને એક અપીલના રૂપે એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। પરંતુ ક્યાંક આજે આવતીકાલે જે પાટીદાર સંમેલન રીબડા ખાતે મળવાનું છે તેની અંદર તમામ જે લેવા પાટીદાર સાથે જે સમાજના જે આગેવાનો છે, સામાજિક સંસ્થાઓ છે તેમને આમંત્રણ છે તે આપી દેવામાં આવ્યા છે અને આમંત્રણ પત્રિકાની અંદર આમંત્રિત તરીકે જે આમંત્રણ કરનાર વ્યક્તિ તરીકે ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા છે કે તેમનું નામ છે તે લખવામાં આવ્યું છે ને તેને કારણે જ આ રાજકારણ છે તે ફરી વખત ગરમાયું છે।